કળિયુગમાં માં શક્તિ મેલડીની શ્રદ્ધા અને ભક્તિથી અનેક ભાવિકોને માતાજીનો સાક્ષાત્કાર થયો છે। આયશ્રી ભક્તિથી નિર્ધનને ધન, વાંઝ્યાને સોરું અને ધન ધાન્ય મળ્યાના અનેક પરિણામો છે। જન સમુદાયના જે કોઈ પણ ટેકીલા ભક્તોએ આ દેવીની ટેક રાખી છે એ બધાને દેવીએ જે તે સુમારે તેના પરમાણ રાખ્યા છે અને મનોકામનાઓ પણ પૂર્ણ કરી છે। માં મેલડી આજે પણ સત્યની શ્રદ્ધા સાંભળે છે અને વિશ્વાસ રાખનારની મનોકામના પૂર્ણ કરે છે। આજે દેવદર્શનમાં રામોસણામાં બિરાજમાન રાજરાજેશ્વરી માં મેલડીના દર્શન કરી ધન્ય થઈશું। પૂર્ણ હોવાની સાથે સાથે સામાજિક કુરિવાજ અને અંધશ્રદ્ધા દૂર કરવા માટે પણ અનેક વિવિધ પ્રવૃત્તિઓ ચલાવી રહ્યું છે। અહીંયા માતાજીની સવાર સાંજ પૂજા થાય છે। અવારનવાર યજ્ઞોના શૃંખલાઓ પણ પૂરી થઈ ગઈ છે અને અહીંયા 21મી સદી પ્રમાણે પૂજા અર્ચના કરવામાં આવે છે। આમ તો મંદિરોમાં હોમ હવન કે યજ્ઞ સામાન્ય વાત છે, પણ રામોસણાનું આ મેલડી ધામ એક અનોખું મંદિર છે। આ મંદિર ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સામે લડવા કોટી ચંડી મહાયજ્ઞ કરનાર રાજ્યનું પ્રથમ મંદિર છે। મહેસાણાથી માત્ર 2 કિલોમીટરના અંતરે આવેલા રામોસણા ગામે સ્વયંભૂ બિરાજમાન રાજરાજેશ્વરી માં મેલડીનું આ મંદિર લાખો ભાવિકોની આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે। જ્યારથી માતાજીની પ્રતિષ્ઠા થઈ ત્યારથી હું માતાજીની પૂજા આરતી કરું છું અને આ મંદિરના અંદર રેગ્યુલર નરવાણ યંત્રની પૂજા પણ થતી હોય છે, જે અંબાજી બહુચરાજી જેવા શક્તિપીઠના નિયમાધીન થાય છે। અહીંયા પ્રસાદીના મહિમામાં માતાજીને રેગ્યુલર સુખડીની પ્રસાદ ધરાવવામાં આવે છે, જે સ્પેશિયલ રવિવારના દિવસે બનતી હોય છે અને જે લોકો આવે છે એ લોકો જનરલી પુણ્યના સંકલ્પ હાથે જાય છે। અહીંયા આશા મનોકામનામાં તો અમને એવું લાગે છે કે જે લોકો રોતા આવે છે અને હસતા જાય છે એના ઉપરથી એવું લાગે છે કે અસંખ્ય લોકો છે જેને આપણે પૂછી પણ નથી શકતા કે એમની વેદનાઓ કેવી હોય। કહેવાય છે કે અહીં મેલડી માતાજી સાક્ષાત બિરાજમાન છે। જો સાચા હૃદયથી માતાજીનું સ્મરણ કરવામાં આવે તો માતાજી તેમના ભક્તોની ભીડ અવશ્ય દૂર કરે છે। રામોસણા સ્થિત મેલડી માતાજીની શ્રદ્ધાપૂર્વક ભક્તિથી અનેક લોકોને મનોવાંછિત ફળ મળ્યા છે। માતાજીના મંદિરે રડતો આવેલો ભક્ત હસતા મોંએ ઘેર જાય છે। અહીં માતાજીની સિદ્ધગઢમાં પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે। કહેવાય છે કે માતાજીની બેઠક વાળા વડના 7 ચક્કર લગાવીને રાખવામાં આવેલી ટેક ક્યારેય વ્યર્થ નથી જતી।
મેલડીમાંનો મનોકામના વડ છે, જ્યાં અમે આવીને દર રવિવારે 7 ફેરા મારીએ છીએ અને અહીંયા દર્શન કરવાથી બધાની મનોકામના પૂર્ણ થાય છે. અહીંયા તમે જે ટેક રાખો, જે આશાથી માના દર્શન કરો, એનાથી બધી પૂરેપૂરી મનોકામના તમારી હું લગભગ 15 વર્ષથી તો 2 થી 4 ફેરીમાં જ આવું છું અને એ પહેલા દર રવિવારે દર્શન કરવા માટે પણ આવું છું. અને અહીં મહેસાણા મારું ગામ સુવાડા છે. અહીંયા વડની પ્રદક્ષિણા રાતે 2 થી 4 ની ફેરીનું બહુ મહત્વ છે અને એ ફેરીમાં લગભગ હું 72 દિવસ કમ્પ્લીટલી અહીંયા ફેરી કરવા આવું છું અને એ ફેરીનું બહુ અહીંયા મહત્વ છે. ફેરી કરવાનું શું મહત્વ છે? ફેરીથી સાહેબ આજ સુધીના આપણે જે પણ કામ હોય, મનોકામના હોય, પૂર્ણ થાય ને આપણે ઘરની અંદર સુખ ને શાંતિ, મનને પણ શાંતિ અહીંયા બહુ મળે છે. ફેરીનું બહુ મહત્વ એવું છે, મનની શાંતિ. રામોસણા ગામે છેલ્લા 150 વર્ષથી માં મેલડીના બેસણા છે. આ સ્થળે માં મેલડીએ સ્વયંભૂ બેસણા કર્યા છે. 150 વર્ષ પૂર્વે સ્વર્ગીય કુંજીરામ લાલદાસ પટેલે રામોસણામાં મેલડી માતાજીના પધરામણા કરી આ ગામમાં વસવાટ કરાવ્યો હતો. સ્વર્ગીય છેલ્લા 200 વર્ષમાં છે ને ગામે ગામ અને વિદેશમાં પણ આ માતાજી બહુ પ્રચલિત છે અને આજે એટલી બધી પબ્લિક અહીંયા આવે છે કે અહીંયા જે સિદ્ધ વડ છે ત્યાં આગળ પ્રદક્ષિણા કરીને એની પોતાની મનોકામના રજૂ કરે છે અને લોકોના કામ માતાજી કરે છે અને આશીર્વાદથી બધાના જ કામ પૂરા થાય છે. દર રવિવારે ઓછામાં ઓછું 8 થી 10 હજાર માણસ આવે છે અને જનરલી વચ્ચેના દિવસ હોય પણ 500,000 માણસો દર્શનાર્થે આવે છે. માધવદાસના અવસાન પછી તેમના પુત્ર પ્રભુદાસ પટેલે 40 વર્ષ સુધી છેલ્લા 15 થી 20 વર્ષથી આવીએ છીએ. જય મા મેલડી. જ્યારથી આ મંદિરની સ્થાપના થઈ છે, હવન થતો હતો ત્યારથી અમે આવીએ છીએ અને ત્યારથી ભગવાન માતાજીની દયા છે. આપણે બધી જે માતાજી જોડે માંગ્યું છે બધું પૂર્ણ કરીશું. મંદિરમાં બહાર